હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા. એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ જેની હવે એક્ઝામ આવવાની છે, તો એને લગતું આપણે આઈએમપી ચાલુ કરીએ છીએ. તો વાર્ષિક પરીક્ષા 2024માં જે આપણી એક્ઝામ છે એની અંદર આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 7 જે થિયરિકલ ચેપ્ટર છે એના આઈએમપી પ્રશ્ન જવાબો આપણે આપીએ છીએ. મિત્રો, ખાસ આ પ્રશ્નોની તૈયારીઓ કરવી, જેથી કરીને તમને વાર્ષિક એક્ઝામનું પેપર તમારું સરસ મજાનું જાય અને સારા એવા માર્ક્સ મળી શકે. રેડી? ઓકે. વિષય છે આપણો આંકડાશાસ્ત્ર, એટલે કે સ્ટેટ. રેડી? ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 7 થિયરી પ્રશ્નો. રેડી? 1 by 1 જેવી રીતના આપણે 9 માસિક એક્ઝામમાં પણ આપણે આઈએમપી ક્વેશ્ચન આન્સર આપેલા હતા, એવી રીતના દર વખતેની જેમ આ વખતે પણ આ પહેલો આપણો વિડીયો છે જેમાં ચેપ્ટર નંબર 1 અને 7ના આઈએમપી આપીએ છીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 2, 3, 4, 5 એવી રીતના આપણે આઈએમપી ક્વેશ્ચન આન્સર અને આપણને દાખલા પણ શીખવાડશું. તો આપણી સાથે જોડાયેલા રહેજો મિત્રો. તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1ની માહિતી આપેલી છે આપણે અહીંયા, માહિતીનું એકત્રીકરણ. પહેલો પ્રશ્ન આઈએમપી તરીકે છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. તેને તમે મુદ્દા લખેલા છે. પહેલો મુદ્દો છે અર્થ, બંનેનો અર્થ સમજાવવાનો, સમય અને ખર્ચ, વિશ્વસનીયતા અને ચોકસાઈ, અનુરૂપ, સ્વરૂપ અને ઉદાહરણ. રેડી મિત્રો? ટેક્સ્ટ બુકની અંદર અને તમારી પાસે કોઈ બીજું કંઈ મટીરિયલ હોય તો એની અંદર પણ આ તફાવત આપેલો હશે, તો એની અંદરથી આ તફાવત ખાસ ભાગો કરી નાખવાનો. રેડી? આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સમજાવો. તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જ્યારે 2 માર્ક્સમાં પૂછે તો ખાલી મુદ્દાના નામ લખવાના, અને જો 3 માર્ક્સની અંદર પૂછાય તો અંદર પણ લખવું પડે. તો મુદ્દા છે, પહેલો મુદ્દો છે શીર્ષક, બીજું છે સૂચના, ત્રીજું પ્રશ્નોની સંખ્યા, ચોથું પ્રશ્નોની ભાષા, પાંચમું પ્રશ્નોનો ક્રમ, છઠ્ઠું ટૂંકા પ્રશ્નો, સાતમું વિકલ્પો, આઠમું ભૂતકાળ, નવમું ખાનગી, 10મું છે અજમાઈશ. તો આ છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ આગળ વધીએ. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. 2 માર્ક્સની અંદર પૂછાય મિત્રો, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતી આપણને કઈ જગ્યાએથી મળી રહે? તો પેલું છે સરકારી પ્રકાશનોમાંથી મળી રહેશે, બીજું અર્ધ સરકારી પ્રકાશનોમાંથી મળી રહેશે, ત્રીજું આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલોમાંથી મળી રહેશે, ચોથું સંશોધક સંસ્થાના અહેવાલો જેમ કે ઈસરો, નાસા છે એના અહેવાલો ઉપરથી મળી રહેશે, પાંચમું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત જેવી સંસ્થાઓ છે એમાંથી આપણને મળી રહેશે, છઠ્ઠું વ્યાપારિક અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો, સાતમું વર્તમાનપત્રો અને સામાયિકો એટલે કે ન્યૂઝપેપર, અને આઠમું છે બિન પ્રકાશિત માહિતી. અમુક સંસ્થા પોતાની માહિતી પ્રકાશિત ન કરતી હોય એવી માહિતી આપણે જ્યારે મેળવીએ ત્યારે એને બિન પ્રકાશિત માહિતી કહેવાય. તો 8 મુદ્દા છે જે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં આવશે. આગળનો ક્વેશ્ચન પ્રશ્નાવલી એટલે શું? તેની વ્યાખ્યા મેં લખેલી નથી, તમને ટેક્સ્ટ બુકમાંથી મળી જશે, કોઈ અધર મટીરિયલમાંથી પણ મળી જશે. તેની રીતોના નામ તો કે 2 રીતો છે એની. પેલી છે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત અને બીજી છે ટપાલ દ્વારા. રેડી? આ ગણક દ્વારા અને ટપાલ દ્વારા. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 નિદર્શનની વાત કરી લઈ. થિયરિકલ પ્રશ્ન. પેલું આદર્શ નિદર્શનના લક્ષણો. 5 થી 6 લક્ષણ છે મિત્રો, તમને ટેક્સ્ટ બુકની અંદર મળી જશે. રેડી? આદર્શ નિદર્શનના લક્ષણો. ખાસ સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસનો તફાવત. તેના મુદ્દા લખેલા છે અર્થ, સમય અને ખર્ચ, ચોકસાઈ, કાર્યબોજ, એકમોનો નાશ, નિષ્ણાતોની સેવા ને માહિતી. તો આ છે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસનો તફાવત, જે પણ આપણે તરફથી મોસ્ટ આઈએમપી આપણે કહીએ છીએ. લોટરીની રીત. સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ છે એમાં 2 લાગુ પડે, એક લોટરીની રીત અને એક યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની. તો આ લોટરીની રીત વિશે પણ ટૂંક નોંધ પૂછાઈ શકે. ચોથો પ્રશ્ન છે નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, મોસ્ટ આઈએમપી. તો 5 મુદ્દા છે કે નિદર્શનું કદ આપણે નક્કી કરતા હોય તો કયા મુદ્દાને ધ્યાનમાં લેવા જોઈએ? તો પેલું છે નિદર્શ તપાસનો હેતુ ખબર હોવી જોઈએ, બીજું સમષ્ટિનું કદ કેવડું છે એનો અભ્યાસનો વ્યાપ જોવાનો,
ત્રીજું, સમષ્ટિની વિષમાંગતા. બે પ્રકારની સમષ્ટિ હોય, એક વિષમાંગ અને સમાંગ. તો અહીં સમષ્ટિની વિષમાંગતા ધ્યાનમાં રાખવાની. ચોથું, સમય, નાણાકીય સાધનો અને નિષ્ણાંત તજજ્ઞોની ઉપલબ્ધતા, આને પણ ધ્યાનમાં રાખવાનું છે. અને પાંચમો મુદ્દો છે નિદર્શ પરિણામોની ચોકસાઈનું અપેક્ષિત ધોરણ. રેડી? તો આ છે 5 મુદ્દા, નિદર્શનું કદ નક્કી કરવાના ધ્યાનમાં રાખવાના મુદ્દા. આગળ વધીએ. પદિક નિદર્શન પદ્ધતિ વિશે નોંધ. બરાબર, આ પણ ટૂંક નોંધ પૂછાઈ શકે. અને છઠ્ઠું છે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકો. જે સરળ યાદચ્છિકમાં 2 રીતો હતી, લોટરીની રીત અને યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત. તો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની અંદર 3 કોષ્ટકો આવે. પેલું છે LHC ટિપેટના કોષ્ટકો, બીજું ફિશર અને યેટ્સના કોષ્ટકો, ત્રીજું છે અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો. રેડી? આ 3 જે 2 માર્કમાં 1 માર્કમાં પૂછાઈ શકે. તમને એવું પૂછાય કે પ્રચલિત કોષ્ટકો ક્યાં છે, તો આ પ્રચલિત છે. પેલા જે છે LHC ટિપેટના કોષ્ટકો પ્રચલિત કોષ્ટકો તરીકે ઓળખાય છે. રેડી? ઓકે. તો ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, ચેપ્ટર નંબર 7 નિદર્શન, તેના મોસ્ટ IMP પ્રશ્નો જે કંઈ પણ હતા એ તમને અહીંયા આપેલા છે મિત્રો. તો ખાસ તૈયારી કરજો, જેથી કરીને આપણી એક્ઝામની અંદર સારામાં માર્ક્સ મળી શકે. રેડી? ઓકે. તો ફરીથી નવા વિડીયો સાથે આપણે મળશું. તો ચેનલને જો હજી સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્ર સર્કલની અંદર આ લિંકને શેર કરી દેજો મિત્રો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે. રેડી? તો બીજા વિડીયોની અંદર ફરીથી મળીએ. સ્ટેટના મોસ્ટ IMP, એકાઉન્ટના મોસ્ટ IMP એવા પ્રશ્નો માટે આપણે મળતા રહેશું. રેડી? તો ચેનલને જોતા રહેજો. તો ફરીથી મળીએ. ત્યાં સુધી બાય બાય.